હાલો ભાઈ આવી જાઓ. શાક બને. આ શાક બને ભીંડાનું. શું તું કરે? પૈસા ખવડાવે કે ચા ચા કેમ હોય? હાલો તો આપણા ઘઉં અહીંયા ફૂંકવી દીધા. હજી એક બાસ્કું બાકી છે. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ જશે 9 જેવું અને સવારના પર હું જોવા ડિસમિશન લઈને ફરું. કારણ કે આપણો પેલો બેટરીવાળો પંપ છે ને એમાં ચાર્જિંગ ઘડીક વાર થાય પછી પાછો ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે એની પેનમાં છે ને ટૂંકમાં ખાર સડી ગયો તો એ બધી છે ને સાફ કરવું જોઈએ. હાલો તો ફટાફટ છે ને પહેલાં રિપેર કરી લઈએ. પછી આપણે છે ને અડદ વાવવાનું છે ને ખેતરું બધું તૈયાર કરવાનું છે, 2-3 ખેતર. તો હાલો પહેલાં આપણે પંપ રિપેર કરી લઈએ, પછી આપણે આગળની વાત આગળ કરીએ આપણે વ્લોગમાં. હાલો તો પહેલાં પંપ આપણે રિપેર કરી લઈએ. શું તું કરે? પૈસા ખવડાવે કે ચા ચા કેમ હોય? વાહ ભાઈ વાહ. હે કામ કે લખીમાં ભાઈ નહીં કે તોરીને રાખો ને ડાયરેક્ટ બાસકા ટ્રાન્સફર કરી નાખીશું. હું બાસકા લઈને આવું હા બીજું શું. હાલો ભાઈ તો હવે છે ને બાજરો તોડવાનું છે ને આપણે વિડીયો જોઈને છે ને બાજરો ઘણા લેવા આવે. હાલો તો પહેલાં છે ને આપણે જમી લઈને આવે પછી આપણે બાજરો તોડવાનું છે, તોડી લેવું પછી આપણે. હાલો તો બાજરો આપણો તોરાઈ ગયો. ગાડી જોવા વારે એટલે ડેકી માળી ભરી દઈ. હા ભાઈ આપણો વિડીયો જોઈને બાજરો લેવા આવ્યા પૈસા. હાલો તમે છે ને ગાડી રિવર્સ મારી દે ને એટલે ભરી દઈએ આપણે બાજરો. હાલો ભાઈ આવી જાઓ. કોનથી તો બાજરો સાટર ટાયરો ડબાઈ ગઈ છે. હા તો આડી તો ગયો. હાલો તમે આપણો બાજરો ભરીને છે ને ઢારિયા મૂકવાનો છે. તો મેં ગાડી નડતી હતી, ગાડી ક્યાંથી કાઢી લીધી ઢારિયામાંથી. ને બાજરો છે ને આપણે વાવલીને બેરલું ભરવાના છે. તો આ સાફ સફાઈ હાલે તમે જ્યાં મૂકી દઈએ ને બેરેલું. ઓલા બી આપણે હમણાં જે બેરેલું શું પડ્યા એ બધા માંડવીના બીના છે, એ નડે નહીં બીજા બેરેલું મૂકવા દો. હાલો કારીમાં છે ઝટ વારે રાખો, ધૂળની ડમરી ઉડાડો. ક્યાં ગઈ મારી મમ્મી? આમાં પેલો છે બી, આમાં બાજરો હોય છે. આ બાજરાનું લાગે જો દેખીએ મારી બાજુ અહીં વાવલ જાઓ બરાબર હોય ગયું. ત્યાં કેમ હોય ગયું? હાલો શું જાય છે એની પાસે તો વાં વાવલે સેટ વાં વાવલ ચૂચું. મમ્મી આ બાજરો વાવલતી ત્યાં કા પૂગી ગયું? હવે અહીંથી સેટચું ન હોય કેનાલ છે, જ્યાં કેનાલમાં પડી જાવ ને કારી મેસેજ જો વાવ લેતી બાકી. હાલો તો આવી ગયો છે વાડીએ, કેમ કે અહીંયા આપણે વાવવાના સડે તો અહીંયા ખેતર તૈયાર થાય. રોટાવેટર મારવાનું છે તો એટલું બાકી રહ્યું ખાલી ખાવાનું. હાલે બસમાં બંધ કરી દીધું હતું. કઈ હાલતું હું યાર? હા તો 12:30 વાગે હા ડીઝલ નાખવા આવ્યા હતા. હાલો તો હવે છે ને ભાઈ આપણે જઈએ ઘરે. હાલો તો બાજરો છે ને આપણો બધો એક વાર કરી નાખ્યો. અડધો વાસકા તોરીને આ મૂક્યા. અહીં 3-4 ખાંડી જેટલો છે. હવે આપણે આ બિયારણના ઘઉં લઈએ હતા ફરવા છે. ઘઉં વાવવા છે ને આ બીજા આપણે ગામમાંથી લઈએ આવ્યા. તો આ ઘઉં છે ને બધા અહીંયા રોવાના છે. હાલો તો છે ને ફટાફટ આ ગુણું બીજું આમાં નાખી દઈએ. હાલો તો આપણા ઘઉં અહીંયા ફૂંકવી દીધા. હજી એક બાસ્કું બાકી છે. અક્ષય વામન ટુકડા આવતા વાર વાવવાના છે. હાલો તો ટાઈમ થઈ ગયો છે સાંજના 5:30 જેવો અને હું ને ભાઈ બે છે ને આપણે માંડવીનો ઢગલો છે ને એને ઉસકાવી. કેમ કે પાછો છે ને દવા નાખવાનો ટાઈમ થઈ ગયો. કેમ કે આમાં તમને ઝીણી ઝીણી જીવાત ઉપર દેખાતી છે તો હવે છે ને દવા નાખવી દો.
કેમ કે માંડવી હજી હામટી પડી ને એટલે આમાં દવા નાખવી પડે, બાકી તો થોડી થોડી દવા નાખીએ તો માંડવી આખી હળી જાય. માંડવી આપણી આખી પડી ઝીણા મોટી થોડીક હતી ને એ જ દીધી હતી, બાકી તો પડી બધી. આમ કંઈ દેખાતું નથી પણ અમે જો જીવત ઉડે એટલે નાખવું પડે. ભાઈ જજો આ ઉપર. હવે તો પેલા છે ને આ તાલપત્રી બધી હેઠે ઉતાર લઈએ. ઉપર જાય બગડી. હાલો ભાઈ, તો પેલા છે ને તાલપત્રી આપણે કાઢી લઈએ, પછી આપણે મળીએ. હવે આપણે સંજયભાઈ છે એ દવાનો છંટકાવ કરે. બહુ ઉડવા દે માં, હેઠેથી નખાય, ખોટી ઉઈ જા. હા હા, એલો દવા લેતો આવું. ભાગો ભાઈ, પાડીમાં ભટકાણું. આ એ બી ગઈ. હાલો તો બાજરો તો થોડોક રહ્યો છે, આપણે તોલ ચાલુ જ છે. કોક ને કોક આવે 1 2 5 મણ 10 મણ. કાં લેખીમાં ક્યાં જા જા જા. હાલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 7:30 જેવું, અને આપણે માંડવીમાં દવા નાખાઈ ગઈ કમ્પ્લીટ. હવે આપણે આવી ગયા રસોડામાં. લેખીમાં અહીંયા જો બકાલું બધી સુધારે. કાં છે મમ્મી? મેથી લે કે મેથી કોમલબેન માટે. એક બાજુ સુલે દૂધ ને અહીંયા શાક બને. આ શાક બને ભીંડાનું. વાહ ભાઈ વાહ. તો અહીંયા ભીંડાનું શાક બનાવે. હાલો, મારે દોસ્તાનો ફોન આવ્યો તેની પાસે જવાનું છે. કાંઈ નહીં, એક દોસ્તાનો ફોન આવ્યો. મોય રાય બોલતો મમ્મી કેવું? રામ રામ ને સીતારામ. હા તો વાંધો ને. હાલો તો બકાલું સુધાર લો. સીતારામ. હાલો તો લેખીમાં શોર્ટ વિડીયો પહેલાં આપણે બનાવી નાખીએ. તમારે એ વિડીયો જોવો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ આવજો. હાલો તો મેં થોડુંક પછી આપણે મળીએ. હાલો તો એને બધા આપણે જમવા બેસી ગયા. આપણે હિનુબેન કહીને એમ કે ભાઈ મારો વ્લોગ બનાવો. તો અહીંયા ભીંડાનું શાક, છાશ, રોટલા, મરચાં, દહીં. હા, દહીં લેવાય ગયો ભાઈ. તો અહીં બધો ડાયરો જમવા બેસી ગયો. તીખું શાક? હા, તીખું શાક. ચાલો હાલો તો ભાઈ બધા જમી લઈએ. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. કેમ? હાલો તો જમી લઈએ હો. ફાઇનલી ટાઈમ થઈ જશે 9:30 જેવું, અને ફરી હશે ને આપણા મોબાઈલમાં પ્રોબ્લેમ આવી ગઈ. કેમ કે જે આપણે 14 અપડેટ હતું ને એ અપડેટ આપણે ટૂંકમાં સર્વિસ સ્ટેશન જઈને કાઢ્યું. તો પાછો ફરી આપણે એક પ્રોબ્લેમ એવો આવવા માંડી ગયો કે આપણે અલ્ટ્રાવાઇટ કેમેરો આપણે જે સ્વિચ કરીએ ને ત્યારે સફેદ અને બ્લુ પટ્ટા આવવા માંડી ગઈ. એટલે એ પ્રોબ્લેમ આવતો હતો ને એટલે આપણે 14 અપડેટ કર્યું. તો 14 અપડેટમાં આપણે છે ને ફેસબુકમાં વ્લોગ નહોતા અપલોડ થતા. તો છે ને આ વખતે તો આ વિવોવાળાએ મને યાર થકવી દીધો. હાલો ને અમે કંઈક કરીશું, પણ જેમ તેમ કરીને અને હાંકીએ. પાછો આપણે અપડેટ કરી દીધો 14માં. હાલો તો હવે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે એન્ડ. કાલે મળશું નવા વ્લોગ સાથે.